નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે બાંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુ સમાજ પર જે હુમલાઓ વધી રહ્યા છે, સાથે જ ઇસ્કોન મંદિર પર હુમલાની શરૂઆત અને તમામ હિન્દુ મંદિરો પર જે પ્રકારે હુમલા વધતા જોવા મળી રહ્યા છે તેની અસર ક્યાંક ને ક્યાંક વેસ્ટ બંગાળમાં પણ જોવા મળી રહી છે। અને ત્યારબાદ અત્યારે જે નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને બાંગ્લાદેશ રાજકીય અને સામાજિક વર્તુળોમાં આ હિંસા અંગેની ચર્ચાએ જે પ્રકારે જોર પકડ્યું છે, તેમાં નિવૃત્ત મેજર શરીફે જેમનું નિવેદન સામે આવ્યું છે કે 4 જ દિવસમાં કોલકાતા કબજે કરીશું, જેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। કારણ કે ત્યાંથી જે અમુક બાંગ્લાદેશીઓ છે જે ઘૂસણખોરી કરી રહ્યા છે તેને લઈને આ પ્રકારનું નિવેદન નિવૃત્ત મેજર શરીફે આપ્યું છે। ત્યારે શું આપને લાગે છે કે આ પ્રકારના નિવેદન પછી મમતા બેનર્જી ચૂપ બેસવાના હતા? મમતા બેનર્જીએ પણ સામે નિવેદન આપ્યું છે કે કોલકાતા કબજે કરવા આવશો તો અમે લોલીપોપ ખાતા જોતા રહીશું કે કેમ? આ પ્રકારનું જે આમનું નિવેદન સામે આવતા ક્યાંક કહી શકાય છે કે જે પ્રકારે અત્યારે જે વાતાવરણ છે ત્યાં બાંગ્લાદેશની વાત કરીએ, વેસ્ટ બંગાળની વાત કરીએ તો ત્યાં ખૂબ જ રાજકારણ છે તે પણ ગરમ જોવા મળી રહ્યું છે। તેની સાથે જ હિન્દુઓ પર હુમલા વચ્ચે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ બાંગ્લાદેશની મુલાકાત પણ લીધી છે, ક્યાંક વાર્તાલાપ પણ ચાલી રહ્યો છે ને સમગ્ર જે માહોલ છે એ આપણને ક્યારથી જોવા મળી રહ્યો છે તેની પણ જો વાત કરીએ તો 5 ઓગસ્ટ 2024ના રોજ શેખ હસીના સરકારના પતન પછી આ પ્રકારના માહોલની શરૂઆત થઈ। તે પતન પછી બાંગ્લાદેશમાં હિન્દુ વસ્તી નિશાન પર જોવા મળી છે અને ત્યારબાદ ત્યાં જે હિન્દુ લોકો છે, ત્યાં જે હિન્દુ સમાજના લોકો છે તેમના પર હુમલાઓ થઈ રહ્યા છે, ઇસ્કોન મંદિર પર હુમલાઓ થઈ રહ્યા છે। તો જ્યારથી શેખ હસીનાની સરકારનું પતન થયું છે ત્યારબાદથી જ આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ને બાંગ્લાદેશમાં જે મોહમ્મદ યુનુસની વચગાળાની જે સરકાર છે તમામ હુમલાઓને અત્યારે પણ હજી પણ ઇનકાર કરતી જોવા મળી રહી છે। આ બધા જ માહોલની વચ્ચે અત્યારે ત્યાં જે હિન્દુ સમાજના લોકો છે તેમના પર કેટલી અસર, આપણી સરકાર કેવી રીતે મદદરૂપ થઈ રહી છે, વેસ્ટ બેંગાલમાં સરકાર અત્યારે કેટલી તૈયારી બતાવી રહી છે, તેમનું શું વલણ છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। જેની માટે અત્યારે મારી સાથે જોડાયા છે પ્રવક્તા છે વીએચપીના નિપુણ ભટ્ટ। નિપુણજી, આપનું સ્વાગત છે। નમસ્કાર। નિપુણભાઈ, સૌથી પહેલા તો બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલી હિંસાને લઈને અત્યારે આપનું શું માનવું છે? જે પ્રકારે આ શરૂઆત ઘણા સમયથી થઈ છે, મેં આપને કહ્યું કે શેખ હસીનાની સરકારનું પતન થયું ત્યારથી જ આ શરૂઆત થઈ ચૂકી છે। ક્યાંક ને ક્યાંક અત્યારે હિન્દુ સમાજના ત્યાંના જે લોકો, ત્યાં વસતા લોકો અત્યારે જોખમમાં છે તેવું કહી શકાય છે। ત્યારે વીએચપી નું શું સ્ટેન્ડ છે? જી બેન, આપે કહ્યું એમ જે આ બાંગ્લાદેશની અંદર જે બર્બરતા ચાલી રહી છે, જે આ ત્યાંના બાંગ્લાદેશીઓ દ્વારા જે હિન્દુઓ, ભારતના હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે, અને એ અત્યાચાર એટલી બર્બરતા સુધી કે જેનું વર્ણન કરવું પણ આપણા વાક્યમાં ન આવી શકે એવી બર્બરતા થઈ રહી છે। ધર્મ ગુરુઓ ઉપર હુમલા થઈ રહ્યા છે। તો વીએચપી અને આખા ભારત દેશની અંદર તમામ હિન્દુ સમાજ, નહીં વીએચપી, તમામ હિન્દુ સમાજ આ ઘટનાને વખોડી રહ્યું છે। તમામ હિન્દુ સમાજ, તમામ ભારતીયો કહું છું, તમામ ભારતીયોએ આને કડકમાં કડક વલણથી એને વખોડવું જોઈએ। અને આ ઘટના જે થઈ રહી છે અત્યારે, હિન્દુઓને જે પલાયન કરવાની પરિસ્થિતિ નિર્માણ થઈ છે બાંગ્લાદેશની અંદર, એ અત્યંત ઘૃણાસ્પદ કહેવાય। જી 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 નિપુણજી, અત્યારે તમામ જે લોકો છે ખાસ ભારત દેશમાં જે પ્રકારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને જે પ્રકારે આ ઘટનાઓ વધી રહી છે તેને વખોડી રહ્યા છે, ત્યારે અત્યારે આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે અનિર્બાન બેનર્જી, જેઓ टीएमसी ना नेता है। अनिर्बान जी, आपका स्वागत है। जी अनिर्बान जी, आपको जी मेरी आवाज आ रही है? जी बनर्जी जी, आपको मेरी आवाज आ रही है? हाँ आ रही। जी जी, क्या मानना है आपका? सबसे पहले तो जिस प्रकार की हाँ हाँ हिंसा, आ रही। जी 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 जी, आपकी प्रतिक्रिया लेना चाहूंगी। जिस प्रकार की हिंसा बांग्लादेश में देखने मिल रही है और उसकी सीधी असर वेस्ट बंगाल में देखने मिल रही है, और इसी के साथ सबसे पहले आपकी प्रतिक्रिया निवृत्त मेजर शरीफ जी का जो निवेदन है 4 ही दिनों में कोलकाता को भी कब्जे में कर लेंगे। नहीं देखिए, ये तो बेतुकी बातें हैं, वो कभी वैसा कर भी नहीं सकते। ऐसे ही माहौल गर्म करने के लिए बोल रहे हैं। बांग्लादेश के अपने ही कुछ बहुत सारे प्रॉब्लम्स है। उनके जो इन्फ्लेशन का जो रेट हमने देखा है वो बहुत बढ़ चुका है। साधा आम आदमी जो है उनको डेली का जो चीज होता है वो खरीदने में दिक्कत हो रहा है। तो ये सब से ध्यान वो लोग ये सब स्टेटमेंट कर रहे हैं। लेकिन ये सीरियस बात जो है, भारत सरकार की ओर से
हमको अभी तक कोई भी स्ट्रॉन्ग स्टेप देखने को नहीं मिला है। बीजेपी पार्टी के जो नेता वेस्ट बंगाल में है वो जितने डायलॉग बाजी कर रहे हैं, तो वो डायलॉग बाजी ही कर रहे हैं, काम तो कुछ कर नहीं रहे हैं। भारत सरकार वो चला रहे हैं, प्रधानमंत्री जी है, एस जयशंकर जी है, ये तीनों मिलकर अगर सिक्योरिटी काउंसिल में पीस आर्मी के अपने जो प्रस्ताव वो भी रख सकते थे, वो हमारे चीफ मिनिस्टर जी ने वो इसके सर पे भी हो, वो बंद करने का कोई बात नहीं कर रहे हैं। हमने सुना है कि जी, जयशंकर का आपकी जो तरफ से दफ्तर है वहां से वो आपकी तरफ स्टेटमेंट से दे रहे हैं कोई कि जय जी बनर्जी जी, आपकी तरफ से सरकार तक कोई 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 मत, कोई बात पहुंचाने का प्रयास किया गया है? यानी कि कुछ बदलने वाला नहीं है, जैसा बिजनेस चल रहा था, जैसे वो चल जी बनर्जी जी, आपकी तरफ से सरकार तक, बीजेपी की सरकार तक, केंद्र सिटीजन सरकार, वो कोई दिक्कत कोई में है, तो उनको बात वहां से पहुंचाने का निकालने के प्रयास लिए किया गया? यूनाइटेड नेशंस का सकता है। उसके बारे में अगर बिल्कुल बिल्कुल वही तो मैं कह रहा हूँ कि असेंबली में चीफ मिनिस्टर ने खुद ये प्रस्ताव दिया है कि अगर कोई भी स्टेप लेना हो, यूनाइटेड नेशंस का पीस कीपिंग फोर्स जो है वो भी अगर पार्टी के, मतलब बीजेपी के लीडर डायलॉग बाजी कर रहे हैं, लेकिन भारत सरकार काम कुछ नहीं कर रहा है, वो तो वैसे જી નિપુણજી, અત્યારે જે પ્રકારે કદાચ આપ સાંભળી રહ્યા હશો, તેમણે જે વાત કરી છે કે ભારત સરકાર અત્યારે આ વિષય ઉપર કે પછી આ જે પ્રકારનો માહોલ ત્યાં જોવા મળી રહ્યું છે તેમાં જે પ્રકારે મદદરૂપ થવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. આપનું શું માનવું છે? મારું માનવું એવું નથી, કારણ કે હમણાં જ આપણે 2 દિવસ પહેલા ત્યાંના આપણા જે ભારત સરકારના ગૃહ વિભાગના સચિવને પણ ત્યાં જ ગયા, અને ભારત સરકાર કોઈ કાર્યવાહી કરવાની હોય સરકારે, તો સરકાર એવું શું કહેવાય જાહેર કરી અને થોડી કાર્યવાહી દરેક નાગરિકને કહીને એ કાર્યવાહી કરશે. એમને પણ ભારતીયોની, હિન્દુઓની લાગણીઓની ખબર છે અને એ એમની રીતે કાર્યવાહી કરે. પણ અત્યારે હું એવું કહેવા જઈશ કે કોઈએ કોઈના ઉપર છાંટા ઉડાડ્યા વગર, આ દેશ ઉપર સંકટની વાત છે, આપણા ભારતીયો, આપણા હિન્દુઓની ઉપર સંકટની વાત છે, ત્યારે બધાએ એક થઈ અને એક અવાજે કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય, કોઈ પણ નેતા હોય, પણ જી બધાએ એક થઈ અને આ ભારતના જે હિન્દુઓની વાત છે, ત્યાં વસતા હિન્દુઓની, ભારતીયોની વાત છે, ત્યારે તો બધાએ એક થઈ અને બાંગ્લાદેશની વિરુદ્ધમાં અવશ્ય અવાજ ઉઠાવવો જોઈએ. એમાં કોઈ પણ આ પાર્ટી કે ફલાણી પાર્ટી એવું સેજ પણ ન કરવું જોઈએ અને તમામે એક થઈને એના માટે અવાજ ઉઠાવવો જોઈએ. જી નિપુણભાઈ, શું લાગે છે આપને અત્યારે જે પ્રકારે તો ત્યાંના માહોલની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે ઇસ્કોન મંદિરો છે તેમને વધુમાં વધુ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, શું કારણ આપને લાગી રહ્યું છે? ને આ સાથે જ જે પ્રકારે અત્યારે આ વધતું જોવા મળી રહ્યું છે, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદની વાત કરીએ કે પછી તમામ જે હિન્દુ સંગઠનો છે તેમની વાત કરીએ તો તેમના દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવી રહ્યું છે, પણ શું ત્યાંના લોકોની સાથે કોઈ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અત્યારે? શું કોઈ સ્થિતિ વિશે આપને ખ્યાલ આવી રહ્યો છે કે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી, અમારા નેતૃત્વ દ્વારા પણ ત્યાંના વિષયોમાં અને અમારે વિશ્વ હિન્દુ પરિષદમાં પણ આ વિષયમાં આજે જ કર્ણાવતી મહાનગરની અંદર પણ આજે બહુ મોટો ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ થયો અને કેન્દ્રીય જે નેતૃત્વ છે વિશ્વ હિન્દુ પરિષદનું અને સંઘ પરિવારનું, એ નેતૃત્વ દ્વારા ત્યાં કાર્યવાહી થઈ રહી છે. ત્યાંના હિન્દુ સમાજની જોડે સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને અમારી એક જ માંગ છે કે આ હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારોને રોકવામાં આવે અને જે સાધુ સંતોને ધરપકડ કરી છે, તમામ સાધુ સંતો અને મંદિરો ઉપર જે હુમલાઓ થઈ રહ્યા છે એને અટકાવવામાં આવે. અને આ નહીં અટકે તો અમે તમારા માધ્યમથી સરકારને પણ કહીએ છીએ કે આના માટે જે કંઈ કરવું પડે, ભારતના તમામ હિન્દુઓ સરકારની સાથે છે. જે કંઈ કરવું પડે એ ભારતના તમામ હિન્દુઓ સરકારને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે આના માટે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. નિપુણભાઈ, આપણે ઘણા બધા દેશોની સાથે મિત્રતા કરી રહ્યા છીએ,
અને આ બધાની વચ્ચે આપણા જ પાડોશી દેશમાં આપણા દેશના લોકોની સાથે કંઈક આવું જોવા મળી રહ્યું છે. કેટલી નિષ્ફળતા પણ આને કહી શકાય છે કે ચલો બીજા દેશોની સાથે મિત્રતાના આપણે વખાણ કરીએ છીએ અને વિકાસની વાતો કરીએ છીએ, પણ ક્યાંક જ્યારે આપણા જ પાડોશી દેશમાં આપણા જ લોકોની સાથે આ પ્રકારનું વર્તન થઈ રહ્યું હોય ત્યારે આ કેટલી નિષ્ફળતા કહી શકાય. અરે બાંગ્લાદેશની પ્રજા ખરેખર એકદમ કેવી પ્રજા છે એનું વર્ણન મારા મુખે હું કેવી રીતે કરું કે જે દેશને આઝાદી માટે ભારતે મદદ કરી, જેને આઝાદી માટે કેટલો પાકિસ્તાન એના ઉપર અત્યાચાર કરતો હતો, એ દેશના નાગરિકોને સ્વતંત્રતા અપાવવા માટે, આઝાદી માટે ભારત દેશે મદદ કરી, અને આજે એ ભારતીયોને, એ હિન્દુઓને એ પ્રતાડિત કરી રહ્યા છે. આનાથી પેલું નથી કહેતા કે આ કેવી બર્બરતા, આ કેવા લોકોની માનસિકતા, ત્યાંના લોકોની કેવી માનસિકતા થઈ ગઈ છે કે એમને એટલો તો ખ્યાલ આવવો જોઈએ કે આપણને આઝાદ કરવામાં આજે આપણે બાંગ્લાદેશની અંદર જે લોકો રહે છે એ સુખ ચેન કેવી રીતે પ્રાપ્ત થયું, તો ભારતની મદદથી. અને ભારતને એને જે મદદ કરી છે એને એ ઉપકાર માનવાની જગ્યાએ આવા અત્યાચારો કરી રહ્યા છે. શું લાગે છે आपने? बनर्जी जी फिर एक वक्त आपके साथ है. बनर्जी जी, क्या लगता है आपको ये इस प्रकार के माहौल का कारण आप क्या कह सकते हैं? क्योंकि जैसा कि मैंने अभी कहा कि हमारा पड़ोसी देश है और भारत देश अपनी तरह से पूरा प्रयास कर रहा है सभी हमारे पड़ोसी देशों के साथ मित्रता बनी रहे, लेकिन यहाँ की बांग्लादेश जिसके इतिहास में भी भारत का एहसान है, लेकिन उसके बावजूद भी हम ये माहौल देख रहे हैं. षड्यंत्र है, रच रहा है, वो चीन रच रहा है, ये हो सकता है बात भी मोहम्मद यूनिस के सरकार क्या जो पक्ष है उनके बहुत क्लोज है, क्लोज अलाई थे, तो क्या इंटरनेशनल तौर पे स्तर पर हो रहा है ये, इसके बारे में इंडिया गवर्नमेंट कुछ कर नहीं रहा, ये दिक्कत की बात है. मैंने अब भी कहा था कि बंगाल कि अभी बांग्लादेश चले जाए, अभी दखल ले लेंगे, अभी उनके ऊपर वार कर देंगे. जी 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 बनर्जी जी आपके यहाँ पर इंटरनेट कनेक्शन के इश्यू की वजह से हम आपको नहीं सुन पा रहे हैं, तो मेरी रिक्वेस्ट है अगर आप उसे वाईफाई से कनेक्ट करके આ ઇશ્યુ સોલ્વ कर सके तो मैं आपसे फिर से सवाल कर पाऊंगी. નિપુણજી, હવે અત્યારે જે પ્રકારે ફરી એક વખત જે બેનર્જીજીએ વાત કરી કે તમને ગવર્નમેન્ટથી તેઓ નિરાશ જોવા મળી રહ્યા છે, સરકારથી તેઓ વારંવાર કહી રહ્યા છે કે તેમને નિરાશા મળી રહી છે. શું આપને પણ લાગે છે કે ક્યાંક આમાં જે પગલા લેવા જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે સરકાર તરફથી? મને અત્યારે તો જે સરકારી જે કામગીરી ચાલી રહી છે એની અંદર એટલું કહીશ કે થોડું આમાં ડીલે ન કરતા, આપની જે કોઈ સરકારી કામગીરી ચાલી રહી છે એમાં ડીલે ન કરતા અથવા તો જે રાહ જોવાની એવું ન કરતા કડકમાં કડક આના માટેના જે કંઈ પગલા લેવા પડે. દાખલા તરીકે આપણે જોયું કે પાકિસ્તાનની અંદર આપણે કેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી, તો આના માટે પણ જે કંઈક આપણે સરકાર દ્વારા, હું આપના માધ્યમથી સરકારને પણ કહેવા માંગીશ કે જે કંઈ કડકમાં કડક પગલા લેવા પડે, હવે રાહ જોવાની કે હવે એમાં સહેજ પણ કચાશ રાખવાની જરૂર નહીં અને કડકમાં કડક પગલા લે બાંગ્લાદેશ માટે. આપે જેમ કહ્યું કે ત્યાંના રિટાયર્ડ મેજરે એમ કહ્યું કે કલકત્તાની અંદર અમે કલકત્તા કબજે કરી લઈશું. અરે ભાઈ, હજુ તમારે ત્યાંના રોજગારીના 2 ટંકના ખાવાના તકલીફ છે, તમે કલકત્તા કબજે કરવાની વાતો ના કરો. જે દિવસે ભારતે ઠાની લીધું તો બાંગ્લાદેશ નું નકશામાંથી, વિશ્વના જે નકશા છે એમાંથી નામ પણ મટી જશે. આ ભારત છે અને ભારતની ખુમારીને ક્યારે પણ રણકારો નહીં. નિપુણભાઈ, લાગતું નથી કે એમાંથી થોડું કંઈક કરવાનો તો સમય આવી ગયો છે, ઠાની લેવાનો સમય
ગયો છે. 110% હું કહેવા માંગુ છું કે અત્યારે આપણે સમય ક્યારે આવી ગયો છે અને અત્યારે ભારતે એક્શન લેવા જ જોઈએ. હું આપના માધ્યમથી સરકારને પણ કહું છું કે જે પાકિસ્તાનની અંદર સર્જિકલ સ્ટ્રાઇક કરી એવી રીતે અત્યારે બાંગ્લાદેશને મુંહતોડ આનો જવાબ આપવો જ જોઈએ. જી નિપુણજી, ત્યાં જે વિડીયો સામે આવી રહ્યા છે ને એ જોઈને દરેક વ્યક્તિનો અત્યારે ખૂન ખોલે કે જે પ્રકારે તેઓ કહી રહ્યા છે. એક વિડીયો છે, ત્યાંના લોકો જે પ્રકારની વાત કરી રહ્યા છે કે ઇસ્કોન પર પ્રતિબંધ નહીં મૂકવામાં આવે તો અમે જાતે જ ઇસ્કોનના લોકોને મારવાનું શરૂ કરીશું. સરકારે આવા લોકોની ધરપકડ ઝડપથી કરવી જોઈએ. 110% ધરપકડ કરવી જોઈએ અને જે એ વિડીયો સામે આવ્યા છે, જે બહેનો દીકરીઓ પર ત્યાં બાંગ્લાદેશની અંદર જે પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે, જે જુલમ થઈ રહ્યા છે, દરેક ભારતીય, હું હજુ આપને માધ્યમથી કહું છું, દરેક ભારતીય સરકારની સાથે છે અને દરેક ભારતીયનું લોહી અત્યારે ઉકળી રહ્યું છે. અમે તો એવું વિચારીએ છીએ કે આપણે અન્ન કેવી રીતે મોઢામાં મૂકીએ જ્યારે આપણા ભાઈઓ ઉપર ત્યાં આવા પ્રકારના અત્યાચારો થતા હોય, ત્યાં આપણી બહેન દીકરીઓની છરે ચોક લાજ લૂંટાતી હોય તો આપણને અન્નનો કોળિયો મોઢામાં મૂકવાની મન નથી થતું. એટલું આપણું લોહી ઉકળી રહ્યું છે. जी 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 बैनर्जी जी, यहाँ पर जिस तरह से विरोध प्रदर्शन देखने मिल रहा है, वीएचपी हो, कोई बहुत सारे हिंदू संगठन, संत समिति है, भाजपा भी विरोध प्रदर्शन कर रही है और इसी के साथ सरकार ने वहां पर यह भी कहा है कि जितने भी गुनहगार हैं उन्हें जल्दी से जल्दी पकड़ने की भी मांग की जा रही है. सतत वहां की गवर्नमेंट के साथ वार्तालाप का प्रयास किया जा रहा है. बैनर्जी जी, हाँ, सब प्रयास तो किया जा रहा है, ये बता तो है, लेकिन उसका रिजल्ट जो है उसका सलूशन क्या है? क्या वो जी प्रधानमंत्री जो कर दिया वहां पर पाकिस्तान, बांग्लादेश जो लोग थे जो ऊपर નિપુણભાઈ, એમાં કદાચ લાગે છે કે હજી ત્યાં બહુ જ ઇન્ટરનેટ ઇશ્યુ હોવાના કારણે આપણે તેની સાથે સતત વાત નથી કરી શકતા. લાગે છે કે જે પણ ઘૂસણખોરો છે એ જ્યારે અહીંયા, કારણ કે બોર્ડર આવે છે ત્યાં આગળ, તો ત્યાંથી બાંગ્લાદેશમાંથી જે પણ ઘૂસણખોરો છે જે વેસ્ટ બેંગોલમાં ગયા છે એ લોકો હજી પણ ત્યાં પણ ક્યાંક માહોલ છે તે બગાડી શકે છે. લાગે છે આપને નિપુણજી? 110% મારે જે કોઈ રાજ્યની સરકારો છે એમને પણ નમ્ર વિનંતી કે આપણે જે અત્યાર સુધી વોટ બેંકની રાજનીતિ થઈ, પણ જ્યારે ભારત દેશનો પ્રશ્ન હોય, ભારતની સૌ ભૂમિનો પ્રશ્ન હોય, ત્યારે તમામ પાર્ટીઓ, તમામ રાજકીય જે કંઈ ત્યાં રાજકીય આગેવાનો છે બધાએ એક થઈ અને જે આ રોહિંગ્યા મુસલમાન અને બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરી કરીને આવ્યા છે એમને પણ હવે આપણે ત્યાં માહોલ ન બગડે એના માટે એમને પણ આપણે અહીંયાથી ત્યાં આપણા જે રાજ્યોમાં આવી રીતે ઘૂસણખોરી વાળા રહે છે એમને પણ યોગ્ય સબક શીખવાડી અને આપણા દેશમાંથી પલાયનતા કરાવવી જોઈએ. કારણ કે આ બહુ રાજનીતિનું અલગ વિષય છે, પણ વોટ બેંકની રાજનીતિ છોડી અને ભારતની જ્યારે વાત આવે ત્યારે ભારત માટે થઈ અને બધી જ પાર્ટીઓએ, બધા જ ભારતીયોએ એક થવું જોઈએ. जी जी जी, बैनर्जी जी, यही सवाल आपको पूछना चाहूंगी कि वहां से जो घूसणखोरी करके बांग्लादेशी वहां वेस्ट बंगाल में आए हुए हैं, लगता है वो भी माहौल बिगाड़ सकते हैं, और इस बात को लेकर के वहां की सरकार ने क्या तैयारी रखी है? नहीं, माहौल बिगाड़ने का काम तो बीजेपी के लोग कर रहे हैं. वो लोग रास्ते पे उतर कर कोलकाता में या पेट्रापोल जो हमारा जो बॉर्डर एरिया है वहां पर जाकर वो जो कह रहे हैं वो उस पार के बांग्लादेश के जो लोग हैं उनको तो उत्तेजित करेगा, उनको वो उकसाएगा. उसका डायरेक्ट इफेक्ट वहां का जो माइनॉरिटी है, हिंदू लोग नहीं हैं, तो आपको उनके नहीं ऊपर लगता पड़ेगा. कि विरोध की जरूरत है? क्या आपको अब नहीं लगता वहां जो भी हो रहा है, हिंदू संगठन, हिंदू समिति के लोग और इस बात का विरोध करें, रास्ते पर उतरे, करेंगे तो शायद बात वहां तक पहुंचेगी? जी बैनर्जी जी, आप कर रहा है कि बांग्लादेश में चले अपना जो पॉलिटिक्स है इस भाई बार में साहब, वही भारतीय करोगे. जनता एंटी इस्लाम पार्टी जो के ये पॉलिटिक्स दोनों है, छोड़ दो. एंटी मुस्लिम जो पॉलिटिक्स है वो आप वो करते रहोगे. तो आपका जो उद्देश्य हो, तो हमको दिख रहा है कि सॉल्यूशन आप नहीं चाहते. आप अगर चाहते हैं कि वहां का हिंदू सेफ रहे तो आप खोल दो, उनको लाभ, आपको कुछ करना है ऑपरेशन करो, उसके बाद वो वापस चले जाए. में इंदिरा गांधी जी दिखा दिए थे कि कैसे करना है.
उनको ऐसे हम हिंदू हिंदू करने का कोई जरूरत नहीं था। वो आयरन लेडी थी, उन्होंने प्रमाण किया था। नरेंद्र मोदी जी भी प्रमाण करके दिखाए। उन्होंने तो अभी तक एक स्टेटमेंट भी नहीं दिया। वो किसको डर रहा है? बांग्लादेश से डर रहे हैं क्या, या चाइना से डर रहे हैं? तो नरेंद्र मोदी जी अपने आप को जो 56 इंच 56 इंच का छाती कहते थे, उसका कोई प्रमाण तो दिख नहीं रहा है। इंदिरा गांधी जी ने का कदम था, उन्होंने कर दिखाया था। नरेंद्र मोदी अगर कर सकते हैं तो करके दिखा दे। જી નિપુણજી આપ તમને અવાજ સંભળાઈ રહ્યો છે કદાચ બેનર્જીજીનો કે જે જી પ્રકાર જી ત્યારે સરકારથી જ નારાજગી અને જોવા મળી રહી છે તેમના દ્વારા એક્શનનો અભાવ હજી પણ તેઓ એ વાતથી નારાજ જોવા મળી રહ્યા છે. હું કોઈ સરકારી પ્રવક્તા તો છું નહીં, હું વીએચપી નો પ્રવક્તા છું, પણ એટલું કહીશ કે અત્યાર સુધી જે બાંગ્લાદેશની અંદર જે રોહિંગ્યાઓએ જે આપણા ભારતની અંદર ઘૂસણખોરી કરી છે એ પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે છે. તો જે ત્યાંની સરકારે એને દૂર કરવી જોઈએ અને ત્યાંથી ભગાડો. સૌથી પહેલા શરૂઆત જ ત્યાંથી કરો કે જે અનલીગલી ભારતની અંદર ઘૂસણખોરી કરી અને બાંગ્લાદેશીઓ જે ઘૂસી ગયા છે એને ત્યાંથી ભગાડવા જોઈએ. અને હું તો તમામ રાજ્યોની, ભારતના તમામ રાજ્યોની સરકારોને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે જે કોઈ ભારતની અંદર ઘૂસણખોરી કરીને આવ્યા છે એ બધાને હવે બહાર કાઢવાનો સમય આવી ગયો છે. જેમ ત્યાં હિન્દુઓ પર અત્યાચાર થયા છે એમ બાંગ્લાદેશીઓ જેટલા ભારતમાં છે બધાને એક જ સાથે આપણે जी तो કેમ ન बैलेंस ભગાડી से यहाँ पर निपुण जी जो बात कह रहे हैं वो आपसे कहना चाहूंगी कि वहां पर जितने भी लोग घुस के आए हैं बांग्लादेशी, उन्हें वहां से भगाने के लिए आपकी सरकार को कुछ प्रयास करना चाहिए. आपको नहीं लगता कि अगर यहाँ के लोगों को के साथ वहां ये हो रहा है तो वहां पर जितने भी घुसनखोर हैं बांग्लादेशी, उनके लिए सरकार, वहां के आपकी सरकार कुछ एक्शन ले? पहली बात है, अगर कोई वहां से घुस आया है तो बीएसएफ क्या कर रहा था? बीएसएफ अगर भाई मदद साहब, ये नहीं करता है बीएसएफ तो क्या कोई कर रहा वैसे था घुस तो ऐसा नहीं नहीं, सकता। ये सब और जाहिर है इतने घुसनखोर बांग्लादेश के अंदर घुस बांग्लादेश से अपने पश्चिम बंगाल में घुस चुके हैं और उनका आधार कार्ड वो भी पुरावा हो गया है कि आधार कार्ड ने वो किन्होंने इश्यू करवाया और अभी भी हजारों लोग आ रहे हैं. किस माध्यम से आ रहे हैं, कौन ला रहा है, कौन उसे पनाह दे रहा है, कौन अपने वहां बसा रहा है, ये सब जानते हैं. अभी ये सब चीजों की जरूरत नहीं है. अभी ये चीज की जरूरत है कि हमें जो घुस के आए हुए हैं उनको कैसे हटाना है यहाँ भारत से, कैसे भगाना है, वो जी बात जी कीजिए. बैनर्जी जी. अच्छा, तो ये जो एलिगेशन वो निपुण जी दे रहे हैं, तो उनको वो कह रहे हैं कि सबको पता है, तो सरकार को पता नहीं है क्या? हम मान लेते हैं कि पश्चिम वहाँ आपकी बंगाल सरकार सरकार है, कुछ कर नहीं रहा है, मैं तो भाई आपका सबको सरकार है, पता है आपकी अमित शाह सरकार का है, तो बीएसएफ आपने है, वहां एक्शन नरेंद्र लेना मोदी खुद चाहिए. मैं प्रधानमंत्री, तो वो आप क्या कह कर रहा रहे हूँ. हैं? नहीं निपुण जी का आप ये मानना है जो कर बैनर्जी जी कि आपकी सरकार को एक्शन लेना चाहिए. वहां के लोग हैरान लेना हो किसके रहे चाहिए हैं. ऊपर ये एक्शन कह ले? रहा हूँ ये जो कि अभी एलिगेशन तो वो दे भारत के रहे ऊपर हैं, संकट की बात चल रही है. ये जो एलिगेशन वो दे रहे हैं, ये तो गलत एलिगेशन है। अरे बीएसएफ अगर भाई काम साहब, नहीं ये करता है भारत के तो ऊपर, बंगाल सरकार भारत क्या के, करेगा? अभी भारत के ऊपर की बात चल रही है. आपका अच्छा निपुण जी, बांग्लादेश के आपको हिंदुओं को आपको अपना शायद नहीं पता गिन नहीं रहे है, हो. आपको शायद जी पता नहीं है कि जो बॉर्डर आप एरिया है वो बांग्लादेश में रह बीएसएफ के रहे अंडर हिंदुओं आता को है। अपना नहीं गिन रहे हो. नहीं हाँ, आप तो बैनर्जी आप बांग्लादेश ये में रह डायलॉग रहे बाजी जी का हिंदुओं करते को मानना रहो, है अपना कि नहीं गिन रहे हो. बात आप ये डायलॉग क्यों बाजी ना करते ऐसे रहो, मुद्दों पर लेकिन हम बात एक यह होकर है कि बात करें. बीएसएफ को काम करना है। जी बैनर्जी जी, निपुण जी का कहना है कि क्यों ना ऐसे मुद्दों पर हम एक होकर बात करें. अरे वहां ये पर दो, न दो मात्र कौन हो रहा कोलकाता है? के हम लोगों एक के ही है, लेकिन कुछ बीजेपी का भारत देश, काम है। वहां पर जो लोगों के साथ अत्याचार हो रहा है वो कोई कोलकाता वासी या फिर कोई शहर के वासी नहीं, लेकिन हिंदू हैं, हमारे देश के लोग हैं. तो हमारे के लोग ऐसे हैं मुद्दों तो पर वापस आपको नहीं लाओ। लगता कि एक होकर बात नहीं करनी नहीं, चाहिए? बांग्लादेश के जो हिंदू है वो बांग्लादेश के लोग है, वो वहाँ का सिटीजन है, वो यहाँ के लोग नहीं है। वहाँ का सिटीजन का अगर आप लगता है कि भारत के लोग है तो वापस ला दो। आप तो अरेस्ट कर रहे हो त्रिपुरा में, अरे कैसी बात कर रहे हो? कि ये बांग्लादेश आपको को आपको लोग प्रवक्ता किसने कर बना लिए दिया? हैं। कौन सी पार्टी के हो आप? बीजेपी का आपको पोजीशन इतना क्या है? पता नहीं है कि भारतीय कहीं भी भारत रह रहा, भारत की भले वहां सिटीजन हुआ लेकिन भारतीय है, तो आपका दिल दुखना चाहिए कि हमारे भारतीय के ऊपर कहीं भी अगर हमला होता है तो मेरा दिल के अंदर वो दुखा हुआ होना चाहिए, मेरे दिल के अंदर चुभना चाहिए कि मेरे भारतीय के ऊपर हमला हुआ. आप कैसी बात कर रहे हो? जी बैनर्जी जी, जहां पर भी हो, हिंदू है, हिंदू समाज के लोग हैं, हमारे देश के लोग हैं, नहीं कहां से कहां बिलोंग करते हैं, लेकिन ये हमारा भारत देश है, हमेशा से संस्कृति में मानता है और हमेशा से जहां पर भी बसते हो भारतीय, उनकी सुरक्षा के लिए हमेशा से कदम उठाने चाहिए. और कहीं भी हमारे भारतीयों के साथ कुछ भी हो रहा है तो दिल तो भारतीयों का दुखना ही चाहिए. बैनर्जी जी, अभी अंतिम सवाल मेरा ये है आपसे कि क्या तैयारी है वहां की सरकार की, और अभी भी सरकार पर एलिगेशन के सिवा आप सरकार से अभी क्या अपेक्षा रख रहे हैं? क्या लगता है आने वाले दिनों में वहां से अभी जो लोग आ चुके हैं, यहाँ पर जितने भी आरोप प्रत्यारोप हो रहे हैं, उन्हें बंद किया जाए, और उसके अलावा हम ये बात कर सकते हैं, अंत में क्या कहना है आपको, क्या करना चाहिए, कैसे ये माहौल शांत हो पाएगा? बैनर्जी देखिए, इंटरनेशनल सिचुएशन है, जो भी करना है यूनियन सरकार को करना है, नरेंद्र मोदी जी को करना है। वो चुप बैठे हैं, मणिपुर चल रहा है वो बैठे हैं, बांग्लादेश में कुछ हो रहा है वो भी चुप बैठे हैं। हम क्या है, सिर्फ डायलॉगबाजी करना?
अगर वो स्टेटमेंट देना करना है तो वो करे। तृणमूल कांग्रेस कहे वो भारत सरकार जो भी पोजीशन लेगा उसको समर्थन करेंगे, लेकिन भारत सरकार कुछ कर नहीं रहा है, यही दुविधा की बात है। જી નિપુણજી, શું કેવું છે આપનું અંતે? હજી પણ વાત એ જ છે કે મારું એમને એટલું સમર્થન આપવાની પણ વાત કરી છે કે સરકાર કંઈક કરશે તો એમનું સમર્થન ચોક્કસપણે હશે, પણ એ વાત પણ સાચી છે કે આમાં સરકાર કોઈ પગલા લેશે તો સમર્થન મળશે. નિપુણજી, શું કહેશો અંતે? 110% 110% સરકાર કઈ લેશે તો ભારતીયો અત્યારે સરકારની સાથે છે. તમામ ભારતીયોની એક જ માંગ છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા અત્યાચારોનું કંઈક એનું સોલ્યુશન આવે અને આપણે જડબાતોડ જે કોઈ ત્યાંના શું કહેવાય આ કૃત્ય કરી રહ્યા છે એ તમામને સજા મળવી જોઈએ. 110% સરકારે કંઈક કાનૂની કાર્યવાહી કે જે કંઈ થવું પડે એ કરવું જ જોઈએ સરકારે. જી જી જી, આ હું એમ પણ કહીશ કે આ બહુ જ મોડું પણ થઈ ગયું છે, જાગવું પડશે, કંઈક કરવું પડશે. ક્યાંક ને ક્યાંક એક અંશે એમનો રોષ પણ જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે એ યોગ્ય છે, કારણ કે જ્યારે આ પ્રકારનો માહોલ જોવા મળતો હોય ત્યારે ત્યાં પણ આ હિંસા ભડકી શકે છે વધારે, તેની પણ ચિંતા હોય અને એટલા જ માટે ખૂબ જ ઝડપથી કંઈક એક્શન લેવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે. સમય અહીંયા સમાપ્ત થાય છે. आप हमारे साथ जुड़े इसके लिए आपका बहुत बहुत आभार, धन्यवाद. નિપુણજી, તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. બાંગ્લાદેશમાં હિન્દુઓ સામે હિંસા થઈ રહી છે અને આ હિંસા બહુ જ સમયથી થઈ રહી છે. માહોલ ખૂબ જ બગડતો જોવા મળી રહ્યો છે. એની સાથે સાથે જે ચિન્મય કૃષ્ણદાસજી છે, 25 નવેમ્બરથી રાજદ્રોહના કેસમાં પોલીસ કસ્ટડીમાં છે, એવા ઘણા સાધુ સંતો પર હુમલાઓ થઈ રહ્યા છે, તેમને પકડવામાં આવી રહ્યા છે. ઇસ્કોન મંદિર પર હુમલાઓ થઈ રહ્યા છે, તેની સાથે જોડાયેલા લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે. સતત ધમકીઓ આવી રહી છે. એ જ બાંગ્લાદેશ છે કે જેને ભારતે મદદ કરેલી છે, છતાં પણ આજે એહસાન ફરામોસ આ બાંગ્લાદેશ હિન્દુ સમાજના લોકો પર જ હુમલાઓ કરી રહ્યો છે. અને એટલા જ માટે વેસ્ટ બેંગોલમાં જે અત્યારે આવનારા સમયમાં ક્યાંક ત્યાં પણ માહોલ બગડી શકે છે, તેને લઈને ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ને એટલે જ સરકારથી પણ આશા રાખવામાં આવી રહી છે કે ઝડપથી કોઈ ન કોઈ કાર્યવાહી કે એક્શન લેવામાં આવે, જેથી કરીને આ માહોલને શાંત કરી શકાય અને બાંગ્લાદેશને જડબાતોડ જવાબ આપી શકાય. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.